પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવા પર અલ્પેશ ઠાકોર બોલ્યા છે। હવે સરકારને નિર્ણયને અલ્પેશ ઠાકોરે આવકાર્યો છે। અલ્પેશ ઠાકોરની સરકારને અપીલ કરવામાં આવી છે। આંદોલન સમયના તમામ સમાજો પરના કેસ પરત ખેંચાય તેવી અપીલ કરવામાં આવી છે। તમામ કેસોને અભ્યાસ કરીને કેસ પરત ખેંચવાની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। तो पाटीदार आंदोलन ने लईने हाल आ सौथी मोटું अपडेट जे केस परत खेंचवानो मुद्दो उठ्यो छे तेमां हवे अल्पेश ठाकोरनुं निवेदन पण सामे आव्युं छे। अल्पेश ठाकोर द्वारा जे निर्णय छे तेने आवकारवामां आव्यो छे। राज्य सरकारे जे कोई आंदोलन माटेना केसो हता आंदोलनकारीओ उपरना केसो परत खेंचवानो जे निर्णय कर्यो छे राज्य सरकारने हूँ आभार मानु छुं। परंतु राज्य सरकार ने एक अपील पण करूं छुं कि आंदोलन वखते जेटला पण केसो होय ए चाहे पाटीदार आंदोलन समितिना होय, चाहे ओबीसी आंदोलन समितिना होय, चाहे दलित आदिवासी आंदोलन समितिना होय, जेटला पण आवा केसो होय तमाम केसोनी तपास करी अने आंदोलन वखतना जेटला पण तमाम वर्गना जे केसो होय एनो अभ्यास करीने तमाम केसो परत खेंचवा जोईए। पाटीदार अग्रणी लालजी पटेलનું નિવેદન પણ સામે આવ્યું છે। કેસ પરત ખેંચાયા તે આનંદની વાત છે। પાટીદાર યુવાનોની જીત થઈ તેવું લાલજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। આંદોલન સમયના તમામ કેસ પરત ખેંચાય તેવી વાત પણ લાલજી પટેલ દ્વારા કરવામાં આવી છે। પાટીદાર સમાજના કેસો પરત ખેંચવાનો અમારો મુખ્ય મુદ્દો હતો। તો આજે આનંદની વાત છે કે ભાઈ પાટીદાર સમાજના જે કેસો પરત ખેંચવાની વાત છે એ પાટીદાર સમાજના યુવાનોની આજે જીત છે। કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, સમાજ માટેની લડાઈ હતી। એટલે જે પણ કેસો પરત ખેંચવામાં આવ્યા હોય એ પાટીદાર સમાજ માટે બહુ સારી વાત છે। અને હજી પણ હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ કેસો બાકી હોય એ વહેલામાં વહેલી તકે પરત ખેંચવામાં આવે। तो आ तरफ पाटीदार अग्रणी चिराग पटेलनी प्रतिक्रिया पण सामे आवी छे। केस परत खेंचायानी माहिती मारी पासे नथी तेवुं कहेवामां आव्युं छे। सत्तावार जाहेरात नथी करवामां आवी आ अंगे पण तेमना द्वारा वात करवामां आवी छे। सरकार तरफथी सत्तावार जाहेरातनी राह जोवामां आवी रही छे। ज्यां सुधी सरकार पोते सरकारना प्लेटफॉर्म कोई पण प्लेटफॉर्म हो गृह मंत्रालयનું હોય, સીએમઓનું હોય કે સોશિયલ મીડિયા માધ્યમ અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને જ્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય। અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે। સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા। એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી। પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। અલ્પેશ કથિરિયા દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે તે અંગે પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું। સરકારશ્રી દ્વારા સીએમઓ તરફથી ગઈકાલે આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના પરના જે 13 થી 14 કેસો છે, ગાંધીનગરના 8 કેસો, અમદાવાદના 3 કેસ, સુરતના 2 અને એક મહેસાણાનો મળી હવે દરેક કેસોને પરત ખેંચવાનો અમને નિર્ણય લેવામાં આવ્યો છે। અને આજે સાંજ સુધીમાં અથવા તો શનિ રવિની રજાઓથી સોમવાર સુધીમાં આનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે એવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે। આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? આ નિર્ણયને હાલ સહર્ષ આવકારીએ છીએ। સત્તાવાર જાહેરાત થાય ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું। અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર કર્યો છે તે ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ, અધિકારીગણ અને સમગ્ર સરકારનો મેં આભાર માનું છું। પાટીદાર આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર આ સામે આવ્યા છે। પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હાર્દિક અને દિનેશ બાંભણિયાનો દાવો કરવામાં આવ્યો છે। દિનેશ અલ્પેશ કથિરિયા સામેના કેસ પરત ખેંચાયા તો રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હાર્દિક તેમજ ચિરાગ સામેના કેસ પણ પરત ખેંચાયા તો હાર્દિક તેમજ દિનેશ દ્વારા સરકારનો આભાર પણ માનવામાં આવ્યો છે। આ સાથે હાર્દિક પટેલ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે અને સરકારનો આભાર માન્યો છે। હાર્દિક પટેલ દ્વારા ટ્વીટમાં લખવામાં આવ્યું છે સરકારે કેસ પરત ખેંચાનો દાવો કર્યો છે અને ગુજરાત સરકારનો આભાર હાર્દિક પટેલ દ્વારા માનવામાં આવ્યો છે। મારા સહિત જે
સમાજના યુવાનો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તેને લઈને જે કેસ થયા હતા તે કેસ પરત ખેંચવામાં આવ્યા છે અને તેને લઈને સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ દ્વારા જે કેસ એ વખતે થયા હતા તે કેસ પરત ખેંચાયા છે અને તેને લઈને જ આભાર વ્યક્ત કરતું આ ટ્વીટ પણ કરવામાં આવ્યું છે.